છે ત્યારે આટલું ઢીલું ઢીલું ભારત માતા કી જય નહીં ચાલે। બધા મુઠ્ઠી વાળીને હાથ ઉપર કરીને પાછળ લાગીને બોલો ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે જય આદિવાસી જય જોહર જય બિરસા મુંડા। આજે આટલો ભવ્ય આદિવાસી महासम्मेलन राख्યું છે અને સાથે સાથે જે આપણા આદિવાસી રત્નો છે એનો અભિવાદન કાર્યક્રમ રાખ્યો છે। ત્યારે ખાસ કરીને આપણી સાથે આપણા વચ્ચે ઉપસ્થિત આપણા ગંડેવીના લોકલાડીલા ધારાસભ્ય હર હંમેશ જે વાસદાની પણ દાયકાઓ સુધી ચિંતા કરે છે અને હમણાં ગુજરાતમાં પાછા જે નવનિયુક્ત કેબિનેટ મંત્રી બન્યા છે એવા નરેશભાઈ પટેલ ને હું વાસદાની ધરતી પર ખૂબ ખૂબ એમનું સ્વાગત કરું છું। સાથે આપણી સાથે ઉપસ્થિત આપણા ધરમપુરના લોકલાડીલા ધારાસભ્ય મારા મોટા ભાઈ અને હમણાં જ ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશના ઉપાધ્યક્ષ બન્યા છે એવા આપણા આદિવાસી સમાજના અરવિંદભાઈ પટેલને પણ હું વાસદાની ધરતી પર ખૂબ ખૂબ સ્વાગત કરું છું। અને ખાસ કરીને જેમના માટે પૂરો કાર્યક્રમ આપણે અહીંયા યોજ્યો છે એવા આપણા આદિવાસી સમાજનું ગૌરવ હર હંમેશ ઉમરગામથી અંબાજી લગીને જે આપણી આદિવાસી પટ્ટી છે એમાં દરેક આદિવાસી વિસ્તારની સાથે વાકેફ આદિવાસીના શું પ્રશ્નો છે શું આકાંક્ષા છે શું અપેક્ષા છે એ જાણે છે એવા આપણા પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્વ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને આપણા હમણાં નવનિયુક્ત એવા ભારતીય જનતા પાર્ટી આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ એવા ગણપતભાઈ વસાવાની પણ ખૂબ ખૂબ સ્વાગત કરું છું। સાથે જ ડાંગના લોકલાડીલા ધારાસભ્ય ગુજરાત વિધાનસભાના મુખ્ય ઉપદંડક એવા વિજયભાઈ પટેલને પણ હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। નવસારીના ધારાસભ્ય અને મારા મિત્ર એવા રાકેશભાઈ દેસાઈનું પણ હું આપણી વાસદાની ધરતી પર ખૂબ ખૂબ સ્વાગત કરું છું। સાથે જ આપણા બાજુના વ્યારાના લોકલાડીલા ધારાસભ્ય એવા મોહનભાઈ કોકણીનું પણ હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। આપણી સાથે ઉપસ્થિત આપણા નવસારી ભારતીય જનતા પાર્ટીના કેપ્ટન પ્રમુખ એવા ભૂરાભાઈ શાહ, ડાંગ જિલ્લાના પ્રમુખ એવા કિશોરભાઈ, આપણા નવનિયુક્ત ત્રણેય મંત્રી મહામંત્રી એવા જીગરભાઈ દેસાઈ, સાથે જ આપણા શૈલેષભાઈ, સાથે ઉપસ્થિત આપણા લોચનભાઈ, બધા જ અમારા મંચસ્થ મહાનુભાવો, હોદ્દેદારો, સરપંચશ્રીઓ, અમારા જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, અમારા દરેક મીડિયાના મિત્રો જે નવસારીથી પણ ખાસ આવ્યા છે, વાસદાથી પણ આવ્યા છે, મારા મીડિયાના મિત્રોનું પણ હું ખૂબ ખૂબ અહીંયા સ્વાગત કરું છું। સાથે જ આપણા આદિવાસી સમાજમાં અલગ અલગ વિસ્તારમાં જે સારું કામ કરી છે એવા પ્રતિભાવાન યુવાનો પણ અહીંયા આવ્યા છે અને એમને આજે આદિવાસી રત્નોનો એવોર્ડ મળવાના છે। બધા જ અમારા આદિવાસી રત્નોનો પણ હું ખૂબ ખૂબ દિલથી સ્વાગત કરું છું। અને ખાસ કરીને પૂરા નવસારી જિલ્લાથી જે દરેક સમાજના લોકો અહીંયા આવ્યા છે તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે આટલી મોટી સંખ્યામાં વાસદાની ધરતી પર પધાર્યા એના માટે ખૂબ ખૂબ તમને ધન્યવાદ કહેવા માંગુ છું। આજે આપણે ભૂરાભાઈ વાત કરી, આગળ આપણે ગણપતભાઈ, અરવિંદભાઈ, નરેશભાઈને પણ સાંભળવાના છે। ભૂરાભાઈએ ખાસ વાત કીધી કે આપણા પૂરા દક્ષિણ ગુજરાતમાં અને એમાં પણ નવસારી જિલ્લામાં આ વાસદા એક કાળી પીડી છે અને એમ પણ કીધું આપણા ભૂરાભાઈએ કે વલસાડ ડાંગ લોકસભામાં વલસાડ અને ડાંગનું નામ છે પણ વાસદાનું નામ નથી। નેક્સ્ટ ટાઈમ આપણે જોડવું જોઈએ, એ મને બહુ સારી વાત લાગી છે કારણ કે 100% હું આ રજૂઆત કરવાનો છે અને આવતી વખતે વલસાડ, ડાંગ અને વાસદા લોકસભાનું નામ રાખવાનું છે। પણ નામ રાખવા પહેલા તમે વિચારો આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જે વલસાડ ડાંગ લોકસભા છે અને આટલા 77 વર્ષના ઇતિહાસમાં 75 વર્ષના ઇતિહાસમાં
વલસાડ ડાંગ લોકસભામાંથી કોઈ પણ દિવસ વાંસદા વિધાનસભા છે છતાં પણ કોઈ પણ દિવસ વાંસદા વિધાનસભાનો સાંસદ દિલ્હી બનીને નહીં ગયો હતો. ઇતિહાસમાં પહેલીવાર વલસાડ ડાંગ લોકસભાના દીકરાને, વાંસદાના દીકરાને સાંસદની ટિકિટ પણ આપી અને વાંસદાના લોકોએ અને વલસાડ ડાંગના લોકોએ સાંસદ બનીને દિલ્હી પણ મોકલ્યો. એટલું ધ્યાન અને એટલો પ્રેમ આપણા મોદી સાહેબ વાંસદા પર રાખી રહ્યા છે. અને એટલું જ નહીં, લોકસભાના સાંસદ તો બનાવ્યા જ, આ તો આપણી આદિવાસી બહુલ સીટ એટલે આદિવાસી દીકરાને સાંસદ બનાવ્યા, પણ 37 વર્ષની ઉંમરમાં જ પૂરા લોકસભાના દંડક પણ બનાવ્યો. એ આપણા વાંસદા માટે બહુ ગૌરવની વાત છે. એના માટે નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબને હું ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું. આજે પ્રોગ્રામ આપણો લેટ ચાલ્યો અને આજે આપણા વક્તાઓ આવ્યા છે જેમનો બહોળો અનુભવ છે, એટલે વધારે વિશેષ અને લાંબી વાત આજે હું નથી કરવા માંગતો. ફક્ત 4 થી 5 જ વાત કરવા માંગુ છું, 5 જ મિનિટ બોલવા માંગુ છું કે આજે નરેન્દ્ર મોદી સાહેબે વાંસદાની એટલી ચિંતા કરી અને નવસારી જિલ્લામાં વાંસદામાં આપણો ધારાસભ્ય નથી છતાં પણ આપણા આટલો બધો ચિંતા કરીને આટલો વિકાસનું કામ આપ્યું. વાંસદામાં અમને 6 મહિના પહેલા જ એક સાથે અમે 121 કરોડના રસ્તાને ખાતમુહૂર્ત એક જ દિવસમાં કર્યું. એવું કામ આપણે નરેન્દ્ર મોદી સાહેબ આપી રહ્યા છે. આપણા મહુવાના લોકલાડીના ધારાસભ્ય મોહનભાઈ ધોડિયા, એમનું પણ હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અને એ જ રીતે અલગ અલગ વિકાસના કામ મેં સાંસદ બન્યો એના પછી આપણે કુલ 550 કરોડથી વધારેના કામ આપણા વાંસદા વિધાનસભાને મળ્યા છે. એ રીતના વિકાસના કામ આપણા વિસ્તારમાં થઈ રહ્યા છે. તમે વિચારો, તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની, જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની, સાંસદ ભારતીય જનતા પાર્ટીના, ગુજરાતમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની, ગુજરાતમાં મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીની, ભારતમાં કેન્દ્ર સરકાર ભારતીય જનતા પાર્ટીની અને ભારતના પ્રધાનમંત્રી પણ ભારતીય જનતા પાર્ટીની. હવે તમે વિચારો, વચ્ચે ખૂટતી કડી કઈ છે? વાંસદાના ધારાસભ્ય. એક ખૂટતી કડી છે. એના લીધે આપણા વાંસદાનો જેટલો વિકાસ થવો જોઈએ એટલો વિકાસ થયો નથી, કારણ કે અવનવા બધા અવરોધો નાખે છે. અને હંમેશા આજે કોઈનું પણ આપણે નામ લેવાનું નથી, પણ ઉમરગામથી અંબાજી જે બધા વિપક્ષના કટાકટિત આદિવાસીઓ મસીહા બનીને ફરે છે, આદિવાસી 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 કરીને આદિવાસીઓને જ ગેરમાર્ગે જે દોરે છે, એવા કટાકટિત મસીહાઓને પૂછું છું કે જ્યારે તમે આદિવાસી આદિવાસી કરે છે ને એમ કહે છે કે આદિવાસીનો કોઈ પણ સમાજનો પ્રશ્ન હોય તો સૌથી પહેલા અમે ઉભા રહી જઈએ છીએ, ત્યારે મને એમ પૂછવું છે કે જ્યારે દાભેલમાં આપણા આદિવાસી યુવકની હત્યા વિધર્મી લોકોએ કરી દીધી, એનું કારણ કે આપણા આદિવાસી યુવકે ગૌ હત્યા કરવા ઇનકાર કર્યો, એના માટે વિધર્મીઓએ એમની કર્મી હત્યા કરી દીધી. છતાં પણ આ બધા વિપક્ષના કટાકટિત આદિવાસીઓ મસીના બનીને ફરે છે. એ ત્યાં ફરક્યા પણ નહીં 10 દિવસ. એમનું જ્યારે આ આપણા આદિવાસી સમાજના યુવકની હત્યા થઈ, તરત જ મને જેવી જાણ થઈ, હું એમની સાથે પહોંચી ગયો અને એમની સાથે એમની અરજી પણ ઉઠાવી, કારણ કે આપણે આદિવાસી સમાજના માટે કોઈ પણ નો મતદાર હોય એ જોવાનું નથી, આપણે આદિવાસીઓ માટે સૌથી પહેલા પહોંચવું જોઈએ. આટલો પ્રેશર આવ્યો, 10 થી 15 દિવસ લોકો એમને બહુ ગાળો બાંધી કે તમે તો આદિવાસી આદિવાસી કરો છો તો કેમ ના ગયા. તો પછી 15 દિવસ પછી આ બધા આદિવાસીઓ નેતા મસીહા બનીને ફરે છે, એ 15 દિવસ પછી ગયા અને ત્યાર પણ વિધર્મીઓનું નામ લેવાની તાકાત અને હિંમત ની હતી, ખાલી માથા ભરે તત્વો કહીને નીકળી ગયા. એ રીતનું કામ એ લોકો કરે છે. એના પછી અમારા ધરમપુરમાં જે વલસાડ જિલ્લામાં આવી છે, ત્યાં આપણી આદિવાસી સમાજની યુવતી, નાબાલિગ યુવતી, 18 વર્ષથી ઓછી ઉંમર, તેમાં વિધર્મી યુવક બળજબરીપૂર્વક એમને ફસાવીને લલચાવીને એમને કિડનેપ કરીને લઈ ગયા
ત્યાં હું અને અરવિંદભાઈ તરત જ પોલીસ સાથે સંકલન કરીને આપણી દીકરી હેમકેમ ઘરે આવે એના માટે પૂરો પ્રયાસ પોલીસ સાથે કર્યા અને 48 કલાકની અંદર એ યુવતીને આપણે પાછા ઘરે લઈ આવ્યા હતા. અને ત્યારે પણ આ વિધર્મીઓના ખિલાફ અમે બોલ્યા હતા. ત્યારે પણ આ આદિવાસી સમાજના બધા મસીહા બનીને વિપક્ષના ફરે છે એ ત્યાં ફરક્યા પણની એક શબ્દ પણ એ લોકો નહીં બોલ્યા. એ બતાવે છે કે આદિવાસીઓ માટે કોણ અને આદિવાસીઓના વિરોધી કોણ. એ રીતે જ હમણાં ડાંગની અંદર ડાંગ સ્વરાજ આશ્રમમાં આપણી આદિવાસી બાળકીનું શોષણ થયું. એમની સાથે શારીરિક શોષણ ત્યાંના સંચાલકોએ કર્યું. જે હમણાં ડાંગમાં બધા કથાકથિત મસીહા બનીને ફરે છે અને દરેક વાતમાં પહોંચી જાય છે, એમણે મગનું નામ મરી પણ નહીં પાડ્યું, એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં. ત્યારે જેવી આ વાતની વાત ખબર મને અને અમારા વિજયભાઈને પડી એટલે તરત જ અમે પોલીસ સાથે સંકલન કરીને અમે સંચાલકને જેલના સળિયા ગણતા કરી દીધા અને ડાંગ સ્વરાજના સંચાલકનો આશ્રમ પણ અમે બંધ કરાવી દીધું. અમે અમારા આદિવાસી સમાજ માટે રહ્યા છીએ, પણ આ સંચાલકો વિરુદ્ધ આ આદિવાસી સમાજના મસીહા કેમ ચૂપ રહ્યા? કારણ કે આ સંચાલક કોંગ્રેસનો મહામંત્રી હતો. કોંગ્રેસ જિલ્લાના ડાંગના મહામંત્રી હતા એટલે એક પણ શબ્દ બોલાયા નહીં. ત્યારે એમણે આદિવાસી યાદ નહીં આવ્યા. અમે જરાક પણ આમાં રાજનીતિ કરવા નહીં માંગતા હતા, પણ કારણ કે આ લોકો બોલે છે એટલે અમારે કરવા માંગે છે. અને એ રીતે જ મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ધારાસભ્ય એમણે એમ બયાન આપ્યું કે આદિવાસી સમાજ, એસસી સમાજ કે ઓબીસી સમાજનું મહિલાનું શોષણ કરીએ તો આપણને જન્નત નસીબ થાય, એવું કોંગ્રેસના ધારાસભ્યએ કીધું. આ સ્ટેટમેન્ટ અમે બધાએ સાથે મળીને એક સાથે વખોડ્યું, પણ કોંગ્રેસને જે બધા કટાકટિત મસીહા બનીને ફરે છે એમણે એક પણ શબ્દો અહીંયા બોલ્યા નહીં. એટલે બધાએ આપણે સમજી જવાનું કે આદિવાસી સમાજના કોણ અને આદિવાસી સમાજના વિરુદ્ધ કોણ છે. અમે ભારતીય જનતા પાર્ટીના બધા જેટલા કાર્યકર્તા અહીંયા બેસેલા છે હર હંમેશ આપણા આદિવાસી સમાજ માટે કામ કરશું. અને અહીંયા ભલે હું આદિવાસી સમાજમાંથી વલસાડ ડાંગ લોકસભાનો સાંસદ છું, પણ વાંસદાનો ધારાસભ્ય પણ હું જ છું. એ પણ આજે તમને કહીને જાઉં છું, કારણ કે અહીંયાના જે ધારાસભ્ય છે એ કોઈ પણ કામ કરવામાં એમને રસ નથી. અહીંયાથી ઉમરગામથી અંબાજી જાય, દાહોદમાં શું થાય, છોટા ઉદયપુરમાં શું થાય એની ચિંતા કરે, પણ ભાઈ તું વાંસદાની ચિંતા કરતી, વાંસદામાં કેમ વિકાસ કરતા નથી? એના કારણે જ વલસાડ ડાંગ લોકસભા સીટ એ મારી સામે જ્યારે સપના જોતા હતા કે કોણ ધવલ પટેલ, એ ધવલ પટેલ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાએ મહેનત કરી, લોકોએ જે સમર્થન આપ્યું, એના કારણે વલસાડ ડાંગ લોકસભા સીટ આપણે 2,11,000 જેટલી માર્જિન સાથે જીતી ગયા હતા. અને એટલું જ નહીં, કંડોલપાડા તાલુકા પંચાયત સીટ આવી અને એમ કીધું આ સેમીફાઇનલ છે. હવે લોકસભા તો 1500ની માર્જિનથી કંડોલપાડા તાલુકા પંચાયત જીતી હતી. આપણે બધાએ એટલી મહેનત કરી હતી કે કંડોલપાડા તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીનો જ વિજય થયો હતો. અને હમણાં સરપંચનો ઇલેક્શન આવ્યા, બધા જ કોંગ્રેસ સમર્થિત સરપંચો 25 થી 27 હતા, એમાં પણ 23 સરપંચ આપણા ભારતીય જનતા પાર્ટીના આવ્યા. અને એટલું જ નહીં, પ્રતાપનગર જ્યાં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ઊભો પણ નહીં રહી એવી હાલત હતી, ત્યારે આપણા પ્રતાપનગરમાંથી પણ અજયભાઈ એકદમ મોટી સરસાઈ સાથે જીતીને આવ્યા. એ બતાવે છે કે હવે વાંસદામાં પણ ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબની લહેર ચાલે છે. અને અમારા નવસારી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભૂરાભાઈ સાથે જ અમારા ગંડેવીના ધારાસભ્ય અને આપણા કેબિનેટ મંત્રી નરેશભાઈ, ગણપતભાઈ, અરવિંદભાઈ, વિજયભાઈ, મોહનભાઈ કોકણી, મોહનભાઈ ધોળિયા, બધાને હું વચન આપું છું, વિશ્વાસ સાથે વચન આપું છું કે 2024માં 4 જૂને હું લોકસભા સીટ જીત્યો અને 5મી જૂનથી કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે. 2027માં વાંસદામાં ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય આવશે અને આવશે એની ગેરંટી આપીને જાઉં છું. આ રીતના જે લોકજુવાળ હું જોઈ રહ્યો છું એનાથી 100% ખાતરી છે. તમે વિચારો, આપણા નવસારી, તાપી અને ડાંગ જિલ્લાને જોડતો વાટી બ્રિજની પ્રતીક્ષા આપણે 77 વર્ષથી જોતા હતા. કોંગ્રેસના આટલા ટર્મથી ધારાસભ્ય છતાં કોઈ દિવસ
એના માટે પ્રયાસ નહીં કર્યો. આપણે નરેશભાઈ, ગણપતભાઈ, વિજયભાઈ, મોહનભાઈ આટલા વર્ષોથી પ્રયાસ કરતા હતા, મુખ્યમંત્રી સાથે સંકલન કરતા હતા. હું સાંસદ બન્યો પછી એમની સાથે ટીમ મળીને અમે મુખ્યમંત્રીશ્રીને અનેક વાર રજૂઆત કરી. એના પછી 77 વર્ષ પછી આપણો વાટી બ્રિજ અપ્રૂવ થઈ ગયો અને થોડા જ મહિનામાં એનું કામ ચાલુ થવાનું છે. એ કામ કોઈ કર્યું તો આપણે નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે. નરેન્દ્ર મોદી સાહેબ માટે ખૂબ ખૂબ તાળી વગાડીને એમનું સ્વાગત કરીએ. અને પાછું સાંસદ તરીકે જ્યારે જ્યારે તમને મારી જરૂર પડે ત્યારે ત્યારે હું તમારી સાથે હાજર રહીશ. મારી વાસદામાં પણ ઓફિસ રાણી ફળિયામાં 2 મહિનાઓથી ચાલે છે. નાના મોટા જે પણ પ્રશ્નો હોય તમે મને રજૂઆત કરજો. હજુ આપણે વાસદાને ઊંચી વિકાસની ગતિએ લઈ જશું અને 2027માં 100% ભારતીય જનતા પાર્ટી જ વાસદા જીતે એવું આપણે કરશું. ધન્યવાદ.